હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. રાજ્યમાં હજુ પણ વરસાદ આવતો રહેશે. આગામી 5 દિવસ ભારે વરસાદ પડી શકે છે, આગાહી કરી છે રાજ્યના હવામાન વિભાગે. રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. 27 મે સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જે મુજબ ગાજવીજ અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી શકે છે. સાથે 35 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ગતિ રહેવાની પણ આશંકા વ્યક્ત કરાઈ છે. તો આ વચ્ચે હવામાન વિભાગે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે. સાથે ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે. બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર બનતા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના પગલે માછીમારોને આગામી 4 દિવસ દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 23 मई तक हम लोग हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं, और जो मेनली जो साउथ गुजरात की डिस्ट्रिक्ट्स है इसमें, और जो सौराष्ट्र की साउदर्न डिस्ट्रिक्ट है इसमें हम हेवी रेनफॉल वार्निंग दे रहे हैं. और जो थंडरस्टॉर्म भी रहेगा, अगले 2 दिन थंडरस्टॉर्म विथ लाइटनिंग, जो विंड स्पीड रहेगा 50 से 60 किलोमीटर प्रति घंटा. તો આગામી 5 દિવસ રાજ્ય માટે ભારે રહેવાના છે. તો આજથી લઈને 27 મે સુધી રાજ્યમાં કેવો વરસાદ પડવાનો છે, વિસ્તારથી અમે આપને માહિતી આપી દઈએ. તો આપને જણાવી દઈએ 24 મેની જે આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે જે સમગ્ર રાજ્યમાં વરસાદ આવરી લેશે. જી હા, આ વરસાદી સિસ્ટમ છે એ સમગ્ર રાજ્યમાં જોવા મળશે. અને આપને જણાવી દઈએ કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ, કે જ્યાં સૌથી વધુ વરસાદ પડી શકે છે, અને એ સિવાય ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ કે જ્યાં પણ ભારે વરસાદ પડી શકે છે. એટલે કે આ જે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેના કારણે આખા ગુજરાતમાં વરસાદ જોવા મળવાનો છે. હવે 25 મેની આગાહીની વાત કરી લઈએ તો સમગ્ર રાજ્યમાં ઓરેન્જ એલર્ટ છે કે જ્યાં મધ્યથી ભારે વરસાદ પડી શકે છે, અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં મધ્યથી ભારે વરસાદ પડી શકે છે. આપને જણાવી દઈએ કે જ્યાં ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, વરસાદ સમગ્ર ગુજરાતને આવરી લેશે. આજે વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે. આગામી 5 દિવસ સુધી જો વરસાદી આગાહી આપવામાં આવી છે. 26 મેની આગાહીની અમે આપને વાત કરી રહ્યા છીએ. યલો એલર્ટ આખા રાજ્યમાં છે કે જ્યાં ભારે પવન તો ફૂંકાઈ શકે છે, પરંતુ સાથે સાથે મધ્યથી ભારે વરસાદ પણ પડી શકે છે. 27 મેની જો વાત કરી લેવામાં આવે તો 26 અને 27 મે આખા ગુજરાતમાં યલો એલર્ટ છે. મધ્યથી ભારે વરસાદ પડી શકે છે. એટલે કે આ જે વરસાદી સિસ્ટમ છે એ આખા ગુજરાતને આવરી લેવાની છે, અને તમામ જે ગુજરાતના જિલ્લાઓ છે ત્યાં વરસાદી વાતાવરણ રહેવાનું છે. આ જે સિસ્ટમની અસર છે તેનાથી 24 મે થી લઈને આગામી કેટલાક દિવસ સુધી રાજ્યમાં આ રીતે જ વરસાદ રહેવાનો છે. તો છેલ્લા 24 MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH